જય અને કીર્તિના લગ્ન નવા જ થયા હતા. બંને પ્રેમમાં હતા અને પોતાનું નવું જીવન શરૂ કરવા એક શાંત અને સુંદર જગ્યાની શોધમાં હતા. તેઓ એક રિમોટ ગામમાં આવેલા જૂના મહેલમાં રહેવા ગયા. મહેલ, જે લગભગ 100 વર્ષ જૂનો હતો. લોકો કહેતા કે ત્યાં કંઈક છે, પણ પ્રેમમાં પડેલા બંનેને ક્યાં કોઈ ભય દેખાય. પ્રથમ સપ્તાહ આનંદમય ગયો. મહેલનું શાંત વાતાવરણ, નદીનું ઓટતું પાણી અને ચાંદની રાત. બધું એક સપનાની જેમ લાગતું. કીર્તિ રોજ પોતાની ડાયરીમાં લખતી કે આ ઘર અમારું નવું આશિયાનું છે. પરંતુ ત્યારબાદ કંઈક બદલાવ આવવાનું શરૂ થયું. એક રાતે જયે જોયું કે કીર્તિ ઊંઘમાં બોલી રહી છે. અવાજ કંઈક અલગ હતો. તેણે કહ્યું, મારે પાછું જવું છે. મારો અહીં શ્વાસ ઘૂંટાય છે. જયે તેને હલાવ્યું. કીર્તિ, કેમ બોલી રહી હતી તું? કીર્તિએ ઊભા થઈ કહ્યું, હું. મેં તો કશું કહ્યું નથી. બીજી રાતે કીર્તિ અચાનક ઊભી થઈને બારણું ખોલીને બહાર ચાલી ગઈ. જય તેની પાછળ દોડ્યો. મહેલના પાછળ એક જૂની તળાવ પાસે કીર્તિ ઊભી હતી અને અંધારામાં કોઈ અજાણી સ્ત્રી સાથે વાત કરતી હતી. જય ગભરાઈને બોલ્યો, કીર્તિ, તું અહીં શું કરે છે? સ્ત્રી અચાનક અદૃશ્ય થઈ ગઈ અને કીર્તિ બેભાન થઈ પડી ગઈ. જય તેને અંદર લાવ્યો. બીજા દિવસે ભણેલા ગામલોકો પાસેથી જાણવા મળ્યું કે વર્ષો પહેલા એ મહેલમાં એક નોકરી પર આવેલ યુવતી, મહેરી, ને ત્યાંના માલિકે પ્રેમમાં નાખીને ઠગીને મારી નાખી હતી. એની આત્મા ત્યાં હજી પણ ભટકે છે. દરેક નવી પરિણીત અને પ્રેમની લાગણીઓ ધરાવતી સ્ત્રીમાં એ પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને જ્યારે કોઈ પરિણીત સ્ત્રી હોય જેથી તે તેનું ખૂન કરી આનંદ અનુભવે. એ સાંભળીને જયને સમજાયું કે કીર્તિ હવે સુરક્ષિત નથી. તેમણે ત્યાંથી જવાનું નક્કી કર્યું. પણ આખરી રાતે જયને કીર્તિ મળતી નથી. મહેલના નીચેના સ્નાનઘરમાંથી અવાજ આવતો હતો. જય ત્યાં દોડી ગયો. અંદર કીર્તિ અજાણી સ્ત્રીના અશ્લીલ પ્રતિબિંબ સાથે લડી રહી હતી. મહેરી એની અંદર આવવાનો પ્રયાસ કરી રહી હતી. જય કીર્તિ સાથે ભાગી જાય છે, પરંતુ મહેલનો દરવાજો બંધ થઈ જાય છે. અંદરથી અવાજ આવે છે, એ તો મારો પ્રેમ હતો. તું એની સાથે નહીં રહી શકતી. જયે બારણું તોડ્યું, થોડા મંત્ર બોલ્યા અને મોટી તલવારથી મહેરીના દર્પણ તોડ્યા, જ્યાંથી એની આત્મા પ્રકાશ સાથે વિલીન થઈ ગઈ. કીર્તિ ધીમે ધીમે સાજી થઈ. તેઓ મહેલથી દૂર નવું ઘર લેવા જતા રહ્યા, પણ કીર્તિની આંખોમાં ક્યારેક એક દ્રશ્ય દેખાતું હતું. દ્રશ્ય કે જ્યાં ક્યારેક મહેરી રહી હતી. પણ હવે તે ક્યારે એ પલોને યાદ કરવા નથી માંગતી. સમય જાય છે અને તે આ ભયાનક હાદસામાંથી નીકળી. અને જય અને કીર્તિ પોતાના પ્રેમભર્યા જીવનમાં ગૂંથાઈ જાય છે. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.